અમદાવાદના નિકોલમાં 1.5 મહિના પહેલા ટ્રાફિક પોલીસે દાસકના સર્કલ પાસે વેપારીને રોકી વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા। ઓનલાઈન અને રોકડ મળીને 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ કેસમાં 3 ટીઆરપી જવાન અને 1 હેડ કોન્સ્ટેબલ પર સંકળાયેલા હતા, જેમાં પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની ધરપકડ થઈ છે, જેના કોર્ટે 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। આ કેસમાં ટીઆરપી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અજય પટણી હજુ પણ ફરાર છે। હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીએ 10 વર્ષની પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.25 વર્ષથી આ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પણ ફરજ બજાવતો હતો। પોલીસ સ્ટેશનમાં ટીઆરપી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરપી રાજેશ પટેલ તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી। એ દરમિયાન બીજા 1 ટીઆરપી અને 1 પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું, જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। અને જે અન્ય આરોપી બાકી છે અજય વિનોદભાઈ, એની આગળની તપાસ ચાલુ છે।